સાચો યોદ્ધા કોણ? જે ક્યારે હાર માનતો નથી. એક નાના ગામમાં એક યુવાન હતો, નામ હતું અર્જુન. એ ન તો રાજવી કુળનો હતો, ન તો વીરતાના પાઠ શીખેલા. પણ એની અંદર હતી એક આગ, કંઈક ખાસ થવાની. લોકો હસતા, તું યોદ્ધા કેવી રીતે બની શકે? એણે જવાબ આપ્યો, હું હાર માનતો જ નથી. અર્જુને દરરોજ તીર અને તલવારની કસરત શરૂ કરી. સવારથી સાંજ સુધી મહેનત કરતો રહ્યો, દુઃખ, ઉપહાસ અને થાકની પણ ચિંતા કર્યા વિના. વર્ષો પછી જ્યારે દુશ્મન ગામ પર ચઢાઈ કરવા આવ્યો, બધા યુદ્ધથી ડરી ગયા. પણ એક જ યુવાન સામે ઊભો રહ્યો, અર્જુન. એના હિંમત અને દમખમથી આખું ગામ બચી ગયું. યોદ્ધા જન્મથી નહીં બને, બળ, હિંમત અને હાર ન માનવાની જુસ્સાથી બને છે.